ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ભટ્ટ ધોરણ 12માં અને ધોરણ 10માં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં મહદી સ્કૂલમાં છેલ્લા 8 વર્ષથી અભ્યાસ કરાવું છું અને મારો આમ એજ્યુકેશન ફિલ્ડમાં અનુભવ જોઈએ તો 13 વર્ષનો છે. મારું એક ધ્યેય છે કે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં 85 અપ માર્ક્સ આવે અને વ્યાકરણમાં મુદ્દલ એક પણ માર્ક ન કપાય અને સાથે સાથે ઓબ્જેક્ટિવમાં પણ માર્ક ન કપાય અને એ રીતે જ તે પ્રયત્ન વિદ્યાર્થીઓ કરે એ રીતના જ તે હું મહેનત કરાવું એવું મારું આયોજન હોય છે. અને એ દર વર્ષના આયોજનની જેમ જ તે આ વર્ષે પણ મારે આયોજનમાં આગળ વધવું છે. તો આપણે છેલ્લા લેક્ચરમાં ગુજરાતી ધોરણ 12માં બીજો પાઠથી શરૂઆત કરી હતી, ખીજડીએ ટેકરે. ખીજડીએ ટેકરેમાં મેં લેખક પરિચય ભણાવ્યો અને પાઠનો પરિચય ભણાવ્યો. પાઠની આખી વાર્તા કીધી. ભોજા નામનો એક ગરીબ વ્યક્તિ હતો. એ ગરીબ વ્યક્તિ એટલો ગરીબ હતો કે એ પોતે છે એ શિયાળાની ઠંડીથી બચવા માટે છે પોતાની પાસે એક લુગડું પણ નહોતું અને લુગડાની શોધમાં છે એ ખીજડીએ ટેકરે જ્યાં મૃત બાળકોને દાટવામાં આવે છે ત્યાં જઈ ચડે છે અને ત્યાં એક કામ કરે છે કે એ બાળકને દાટેલું હોય ત્યાંથી એને બહાર કાઢે છે અને એમાંથી રેશમી વસ્ત્ર કાઢવા જાય છે. ત્યાં જઈને ખબર પડે છે કે બાળક મૃત નથી પણ જીવતું છે અને પછી છે એ વાર્તાનું આખું સર્જન થાય છે જેનું વર્ણન અહીંયા પાઠમાં કરેલું છે. મેં તમને પહેલાં પણ કીધું હતું ખીજડીએ ટેકરે પાઠના લેખકનું નામ છે ચુનીલાલ મડિયા. પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા અથવા નવલિકા છે, બરાબર. એ રીતે જ તે હવે પાઠમાં આપણે ત્રીજા પેજમાં છેલ્લો પેરેગ્રાફ ભણેલા હતા તો હવે ત્યાંથી જ તે આપણે આગળ વધીએ છીએ. ટોયામણ કરતો કરતો એટલે કે છોડને પાણી પાતો ભોજો ક્વચિત એટલે ક્યારેક ટેકરા પાછળ લપાઈ બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચક્ષુ માંડતો હતો એટલે કે દ્રષ્ટિ કરતો હતો. મનચક્ષુ માંડવા એટલે દ્રષ્ટિ કરવી, ક્વચિત એટલે ક્યારેક, લપાઈને એટલે સંતાઈને અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ ચોર નજરે જોઈ લેતો. એટલે ત્યાં લેવા તો ન જઈ શકતો કારણ કે પૈસા નહોતા, એટલા માટે થપ્પીઓ જોઈને જ એને એમ થાય ક્યારેક લાભ મળે અથવા કોઈક છે કોઈક એવો વ્યક્તિ હોય કે દયાળુ હોય ને આવીને એકાદું કાપડ અપાવી દે અથવા એવું થાય કે પોતે ચોરી કરી લેવા બધા વિચારો કરતો હતો. માધવજી કાપડિયાની દુકાનનું નામ શું હતું? માધવજી. અને કાપડિયો એટલે શું થાય? કાપડ વેચનારો. ગજના ગજ ભરે એટલે કાપડ માપવા માટેની એક છે પેલું કહેવાય ને કે સાધન તો ન કહેવાય, એની માટેનો ચોક્કસ શબ્દ છે. કાપડ માપવા માટેનું છે એક એની માટેનું ચોક્કસ લંબાઈ કેવું હશે. પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં એવો એને વિચાર આવ્યો. ભોજો જેવો ભડ માણસ પણ એકનો એક નિશાસો મૂકતો હતો. વિરુદ્ધાર્થીમાં પૂછાય, એની પેલા ભડનો સમાનાર્થી લખી નાખો. ભડ એટલે બહાદુર. ભોજા જેવો ભડ માણસ પણ એકનો એક નિશાસો મૂકતો હતો. તો ભોજા જેવો કાયર માણસ એકનો એક નિશાસો મૂકતો ન હતો. ભોજા જેવો કાયર માણસ એકનો એક નિશાસો મૂકતો ન હતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ધાડપાડું સળગી ઉઠતો. રહેલો ભૂતકૃદંત. ધાડપાડું એટલે લૂંટારો. માધ્યાની હાટમાં, હાટ એટલે કે દુકાનમાં, ઉંબરો એટલે કે પગથિયું, દુકાનમાં ઉંબરા પર. હવે થોડુંક મારામાં કટ થઈ ગયેલું છે એટલે હું તમને બે પેરેગ્રાફની થોડીક વાર્તા કહી દઉં છું કે એને કમાડ ઉઘાડીને એને ચોરી કરવાના વિચાર આવતા, પણ જેવો ચોરી કરવાનો વિચાર આવતો ત્યાં એને ગામના પશાયતો એટલે ગામના રક્ષકો યાદ આવી જતા અને એવું ચિત્ર એની આંખ સામે ઊભું થઈ જતું હતું કે એ મને પકડી લે છે, પછી ગામને પાદર લઈ જાય છે, ઝાડ ઉપર ઊંધો લટકાડે છે, ખૂબ માર મારે છે અને ગુનાની પરાણે કબૂલાત કરાવે છે અને પછી એમ થાય છે કે હવે તો મારી વૃદ્ધાવસ્થા છે, હવે તો હું માર સહન કરી શકીશ નહીં. હવે એટલે બીજો ફકરામાં હું અંડરલાઈન કરવાનું છે એ અંડરલાઈન ખાલી કરાવી દઉં છું. પણ પહેલા પહેલી લાઈનમાં કમાડ શબ્દ છે. કમાડ એટલે દરવાજો થાય. ભટાક એટલે એક અવાજ છે. પછીના પેરેગ્રાફમાં બીજી લીટીમાં છે
પશાયતો, પશાયતો એટલે ગામના રક્ષકો, શબ્દ સમૂહમાં પૂછાય. પશાયતો એટલે ગામના રક્ષકો. પછી ઈ પેરેગ્રાફમાં છેલ્લો શબ્દ છે, છેલ્લી લાઈનમાં છેલ્લો શબ્દ, તડાપીટ બોલવી એટલે ખૂબ માર મારવો. તડાપીટ બોલવી એટલે ખૂબ માર મારવો. પછીની લીટીમાં આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં બેઠાય. ભોજાએ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. ભોજાએ કેમ જોખમ વહોરવાનું માંડી વાળ્યું? કે એને માર મારે છે એવા વિચાર આવ્યા અને એને ખબર પડી કે ઉતરતી વેળા એટલે કે વૃદ્ધાવસ્થાએ માર સહન નહીં થાય, એટલે પેલું છે જોખમ લેવાનું માંડી વાળ્યું. કેમ જોખમ લેવાનું માંડી વાળ્યું? કારણ કે એને ખબર પડી ગઈ કે ઉતરતી વેળાએ વૃદ્ધાવસ્થાએ માર સહન નહીં થાય, એટલા માટે જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ, સુભગ એટલે સારો સંયોગ ભોજા સમક્ષ આવી ઉભો. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. અંડરલાઈન કરી નાખો. ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે થતો હતો? તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે થતો હતો? તો નાના મૃત બાળકોને દાટવા માટે ખીજડીયા ટેકરાનો ઉપયોગ થતો હતો. એની જમીન બહુ ઓલો 1 માર્કમાં પ્રશ્ન છે, ટીક કરી નાખજો. એની જમીન બહુ કઠણ નહોતી. વિરુદ્ધાર્થીમાં એની જમીન નરમ હતી. કઠણનો વિરુદ્ધાર્થી નરમ. એની જમીન નરમ હતી. તેથી સાદી લાકડી કોસ વડે એનું ખોદકામ એકલા હાથે થતું. હવે સંયોજકમાં ટીક કરી નાખો. એની જમીન કઠણ નહોતી, તેથી સંયોજક, અને બીજું વાક્ય સાદી નાનકડી કોસ વડે પણ એનું ખોદકામ થતું. તેથી સંયોજકને એની પહેલાનું વાક્ય, એની જમીનવાળું પહેલું વાક્ય ને સાદી નાનકડી કોષવાળું બીજું વાક્ય, એમાં પણ છે એ નિપાત છે. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજના સમયે છોકરો અવતરેલો. 2 વસ્તુ આમાંથી પૂછાય. કોને ત્યાં છોકરો અવતરેલો હતો? તો ગામના પોસ્ટ માસ્તરને ત્યાં. અને અવતરેલો એટલે છે એ ભૂતકૃદંત, લ પ્રત્યે ભૂતકૃદંત. કોઈ કહેતું કે છોકરો મરેલો જ જન્મ્યો છે. અંડરલાઈન કરી નાખજો. છોકરો મરેલો જ જન્મ્યો છે. મરેલો એનું વિરુદ્ધાર્થી. પહેલા તો હું 3 વસ્તુ ટીક કરાવું છું. છોકરો જીવતો જન્મ્યો નથી. છોકરો જીવતો જન્મ્યો નથી આ પેલું વિરુદ્ધાર્થી. મરેલો ભૂતકૃદંત. વ્યાકરણના કયા કયા પોઈન્ટ પૂછાય? એક તો વિરુદ્ધાર્થી, છોકરો જીવતો જન્મ્યો નથી, મરેલો ભૂતકૃદંત, અને જ નિપાત. જ નિપાત. કોઈ કહેતું એ જન્મ્યા પછી જ મરી ગયો છે. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો. પામનાર ભવિષ્યકૃદંત. પામનાર ભવિષ્યકૃદંત. પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી ભારે આઘાત લાગ્યો. અંડરલાઈન કરી નાખજો. પોસ્ટ માસ્તરને ભારે આઘાત કેમ લાગ્યો હતો? તો ઉપરા ઉપરી પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેને ભારે આઘાત લાગ્યો. આ હતભાગી, હતભાગી એટલે કમનસીબ ના ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ, ઓલું ટીક કરી નાખજો. પોસ્ટ માસ્તરને કેમ આઘાત લાગ્યો ભારે? કારણ કે પુત્રીઓ જ ઉપરા ઉપરી પામી હતી ને માંડ છોકરો જન્મ્યો હતો, એ નસીબમાં ન સમાયો એટલે કે મૃત્યુ પામ્યો, એટલે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું. એટલે મૃત બાળક હતો એને કેવું કાપડ વીંટાળ્યું? રેશમી, મોંઘું કાપડ. અને ઓલા લોકો પાસે, ભોજાને એના કુટુંબ પાસે જીવતા હતા તો એ ઠંડીથી બચવા માટે કોઈ કપડાં નહોતા. અને અધમણ મીઠાની ગાંસડી, ગાંસડી એટલે પોટલી, શરીર ઝડપથી ઓગળી જાય એટલા માટે ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ગયા. ખીજડીયા ટેકરાનો ઉપયોગ શેની માટે થતો હતો? તો કે બાળકોને દાટવા માટે. ઉઘાડે ડીલે એટલે કે શરીરે ઠંડીમાં થરથરતો, માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તડબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. માણસ જેવું પૂતળું બેહાડે ને એને ચાડિયો કહેવાય, પક્ષીને ઉડાડવા માટે. એ જ વખતે પોસ્ટ માસ્તરના પુત્રના દફન માટે લોકો ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં એટલે કે લેયરમાં, થરમાં વીંટળાયેલ, આખું વાક્ય પૂછાય પણ વીંટળાયેલમાં ખાલી અંડરલાઈન કરી નાખો. ભૂતકૃદંત. મહામૂલું વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્રાની નજરે પડ્યું. અવસ્ત્રાની એટલે નિર્વસ્ત્રની નજરે પડ્યું.
વિના રહે એમ નહોતું. બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી, માથે મીઠું ભભરાવી, ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એટલે કે મનમાં નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો એટલે નવો જ વિચાર આવવો. નવો જ પ્રકાશ ઝબકી ઉઠવો એટલે નવો જ વિચાર આવવો. અરે લુગડા તો ઘાસડા મોઢે એટલે પોટલી ભરીને એમ આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર. હાથ ફેરો જ કરવાનો છે. હાથ ફેરો કરવાનો છે એટલે કે ચોરી જ કરવાની છે. હવે પછીના પેરેગ્રાફમાં 3 પ્રશ્નો છે. 3 ટીક કરાવું છું. હાથ ફેરો કરવો એટલે પહેલા ચોરી કરવી, રૂઢિપ્રયોગમાં લખી નાખજો. પછી હવે 3 પ્રશ્નો છે એ ટીક કરાવું છું. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત ન હતી. અંડરલાઈન કરી નાખો. કેની ભોજાને આદત ન હતી? તો હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત ન હતી. ભોજાને આદત કઈ ન હતી? તો હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની. પછી બીજું, પછી આ પહેલો પ્રશ્ન થઈ ગયો. હવે બીજો પ્રશ્ન, કેવી વૃત્તિ ભોજાએ કદી કેળવી જ ન હતી? કેવી વૃત્તિ ભોજાએ કદી કેળવી જ ન હતી? તો ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. કેવી વૃત્તિ નહોતી કેળવી? તો ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા. દ્વિધા એટલે મૂંઝવણ અને વૃત્તિ એટલે માનસિકતા. દ્વિધા એટલે મૂંઝવણ અને વૃત્તિ એટલે માનસિકતા આ માણસે કદી કેળવી નહોતી. એક ઘા ને 2 કટકા કરવાનું એનું જીવન સૂત્ર હતું. એમનું જીવન સૂત્ર શું હતું? તો એક ઘા અને 2 કટકા કરવાનું એનું જીવન સૂત્ર હતું. 3 પ્રશ્ન છે એ ટીક કરાવું છું. તો કે કેવી વૃત્તિ કદી કેળવી ન હતી? તો હાથ ફેરો કરવો કે ન કરવો એની સરવાળા બાદબાકી કરવાની વૃત્તિ કેળવી ન હતી. એની આદત ન હતી. અને કેવી વૃત્તિ કેળવી ન હતી? તો ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ માણસે કદી કેળવી ન હતી. અને એનું જીવન સૂત્ર શું હતું? એક ઘા અને 2 કટકા કરવાનો. 3 પ્રશ્નો થયા છે. સરવાળા બાદબાકી કરવા એટલે ગણતરી કરવી, હિસાબ કરવો. રૂઢિપ્રયોગમાં પૂછાય. સરવાળા બાદબાકી કરવા એટલે ગણતરી કરવી, હિસાબ કરવો. પછી રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ. સીમ એટલે ગામનું પાદર. સીમ એટલે ગામનું પાદર. અને સોંપો પડી ગયો. સોંપો પડી જવો, શાંતિ થઈ જવી. ત્યારે ભોજાએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. 2 વસ્તુ પૂછાય એ હું તમને ટીક કરાવું છું. પહેલું તો સંયોજકો ટીક કરો. પહેલું સંયોજક છે અને બીજું સંયોજક છે ત્યારે. પહેલું સંયોજક છે અને બીજું સંયોજક છે ત્યારે. રાતે સીમની અવર જવર બંધ થઈ પહેલું વાક્ય. પછી અને સંયોજક જુદું લખી નાખવાનું. બીજું વાક્ય સોંપો પડી ગયો. ત્રીજું વાક્ય ભોજાએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. ફરી વાર બોલું છું. અને સંયોજક છે, ત્યારે સંયોજક છે, 2 સંયોજક છે એટલે વાક્ય 3 બને. રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ પહેલું વાક્ય. બીજું વાક્ય સોંપો પડી ગયો. ત્રીજું વાક્ય ભોજાએ પોતાનું જીવન સૂત્ર અમલમાં મૂક્યું. બરોબર. હવે સીમ એટલે ગામનું પાદર અને પ્રશ્ન એક પૂછાય, ભોજાએ પોતાનું જીવન સૂત્ર ક્યારે અમલમાં મૂક્યું? ભોજાએ પોતાનું જીવન સૂત્ર ક્યારે અમલમાં મૂક્યું? તો રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ, સોંપો પડી ગયો, ત્યારે ભોજાએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. કુબામાંથી કોદાળી અને પાવડો, ઓલું ખાડો ખોદવાનું હોય ને એ પાવડો લઈને સડસડાટ ટેકરા ઉપર આવી પહોંચ્યો. સંયોજકમાં પૂછાય. પેલું અને સંયોજક છે. પહેલું વાક્ય કુબામાંથી કોદાળી લઈને સડસડાટ ટેકરા ઉપર આવી પહોંચ્યો. પહેલું વાક્ય કુબામાંથી કોદાળી સડસડાટ લઈને એ ટેકરા ઉપર આવી પહોંચ્યો. બીજું વાક્ય પાવડો લઈને એ સડસડાટ ટેકરા ઉપર આવી પહોંચ્યો. સડસડાટ એટલે ઝડપથી. અહીંયા હતું સંયોજક. અને ખાતર પાડવો. ખાતર પાડવું એટલે ચોરી કરવી. ખાતર પાડવું, ચોરી કરવી રૂઢિપ્રયોગમાં. લાંબા મહાવરાને કારણે પરિણામે સિફતપૂર્વક. સિફતપૂર્વક એટલે કાળજીપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. ભોજા માટે ખોદકામ કરવાનું કેમ સાવ સહેલું હતું? તો ખાતર પાડવાના લાંબા મહાવરાને કારણે. ભોજાને માટે ખોદકામ કરવાનું કેમ સાવ સહેલું હતું? તો ખાતર પાડવાના લાંબા મહાવરાને કારણે. એમાં હતું સિફતપૂર્વક એટલે કાળજીપૂર્વક. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર. ખાતર એટલે માટે. એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો
વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ પણ બહુ દૂર સુધી પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. કઈ સંભાળ ભોજાને લેવાની હતી? પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ પણ બહુ દૂર સુધી પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. ખત્રીસો મારીને, ખત્રીસો એટલે ઓલી પેલો હથોડું કોદાળી જેવું હોય ને એને ખત્રીસો કહેવાય. ખાતર પાડવા માટેનું એક હથિયાર, ચોરી કરવા માટેનું એક હથિયાર મારીને ખાતર પાડતો હતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરખાવી. ઇસ્કોતરો એટલે લાકડાની પેટી અથવા લાકડાનું પેલું ટેબલનું ખાનું, એને ઇસ્કોતરો કહેવાય. ટેબલનું ખાનું એને ઇસ્કોતરો કહેવાય. એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉચકી લીધું. પણ ઉચકતા જ એને આશ્ચર્ય અનુભવ્યું. અંડરલાઈન કરી નાખજો, નિપાતમાં પૂછાય. ઉચકતા વર્તમાન કૃદંત, ઉચકતા ત પ્રત્યે વર્તમાન કૃદંત ને જ નિપાત, એને આશ્ચર્ય અનુભવ્યું. હાડ માંસનો એક નાનકડો નિશ્રેષ્ઠ, નિશ્રેષ્ઠ એટલે નિર્જીવ, શ્રેષ્ઠ એટલે નિર્જીવ લોચો સહેજ સળવળ્યો. હવે એ પોતે બાળક દાટે એ જગ્યાએ હતો, સાંજના સમય હતો અને બાળકને ઉપાડ્યું હતું, એ મૃત્યુ પામ્યું હતું. ત્યારે હાથમાં સળવ્યું એટલે બીક તો લાગે જ તે. કુણા, કુણા એટલે કોમળ, હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી હતી. હવે શું થાય છે એનો આપણે પાર્ટ પાડીને જોઈએ છીએ. હવે આખો ત્રીજો ભાગ આવે છે પાઠમાં કે હવે એને બાળક કાઢી લીધું પછી શું? પેલા ચોરી કરવાનો વિચાર કરતો હતો, પછી એને ચોરી કરવાનું માંડી વળ્યું અને ઓલા લોકો મારે એટલે હવે બાળકને બહાર કાઢી એમાંથી કપડાં લેવાનું વિચારતો હતો. હવે બાળક કાઢ્યું પછી એનામાં શું પરિવર્તન આવે છે જોજો. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. અંડરલાઈન કરી નાખજો વિરુદ્ધાર્થીમાં. ભોજા જેવો કાયર આદમી ભડકી ઉઠ્યો નહીં. ભોજા જેવો કાયર આદમી ભડકી ઉઠ્યો નહીં. ભડકી જવું એટલે ડરી જવું, ભડકી જવું એટલે ડરી જવું. મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? મરેલ ભૂતકૃદંત અને જીવતું વર્તમાન કૃદંત. મરેલ ભૂતકૃદંત અને જીવતું વર્તમાન કૃદંત. આ કોઈ ખવીસ, ખવીસ એટલે રાક્ષસ, ખવીસ એટલે રાક્ષસની રમત તો નહીં હોય ને, પણ અત્યારે એવી બાબતો વિચારવાનો અવકાશ નહોતો. અવકાશ નહોતો એટલે સ્થાન નહોતું, અવકાશ નહોતો એટલે સ્થાન નહોતું. ભડકી જવું, ડરી જવું, ભડ એટલે બહાદુર, એ મેં તમને વિરુદ્ધાર્થીમાં ઠીક કરાયું. મરેલ ભૂતકૃદંત, જીવતું વર્તમાન કૃદંત, ખવીસ રાક્ષસ અને અવકાશ એટલે સ્થાન. હાથમાં વધારે ને વધારે ઝડપથી સળ વળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી દેવું જરૂરી હતું. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી? ચોરેલી ભૂતકૃદંત, અંડરલાઈન કરી નાખજો વાક્ય, કૃદંતમાં પૂછાય. ચોરેલી ભૂતકૃદંત ગોઠવી દેવી 100% સલામત માર્ગ તો એ જ હતો. તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય ને. અંગ ઢાંકણ કપડાનું શું? 2-3 વિચાર આવતા હતા એને. લુગડું ઉતારી છોકરું પાછું હતું એમ ધરબી દઉં, એટલે કે દાટી દઉં, ધરબી દઉં, એટલે આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભવ કાઢવા છે તે આવી બાળ હત્યાનું પાતક, પાતક એટલે પાપ, માથે લઉં. હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાળી સંભળાય. શિયાળીઓ રાતના જે ચીસ નાખે અથવા રડે એ અવાજ, શિયાળિયાનો રડવાનો કે ચીસ નાખવાનો અવાજ એને લાળી કહેવાય. શબ્દ સમૂહમાં પૂછાય. શિયાળિયાનો ચીસ નાખવાનો કે રડવાનો અવાજ એને લાળી કહેવાય. ગામ તરફથી કોઈનો ખોંખારો પણ કાને પડ્યો. કાને પડવું એટલે સંભળાવવું. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત ન હતું. અંડરલાઈન કરી નાખો. 2-3 વસ્તુ છે. પેલા તો ખોદેલી ભૂતકૃદંત, ખોદેલી ભૂતકૃદંત, અને આખું વાક્ય અંડરલાઈન કરો. ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું, અસલામત હતું. સલામત નહોતું, અસલામત હતું. ખોદેલી ભૂતકૃદંત. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવી ગયો. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જવલી, જવલીની પણ જીવલી. આજે મળનાર, ઓઢનાર ભવિષ્ય કૃદંત, મળનાર ભવિષ્ય કૃદંત,
ખાપણ્યું એટલે કાપડનો ટુકડો, કાપડ. કપડાની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણામાં તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. હવે બે વસ્તુમાં પૂછાય છે એ ટીક કરાવું છું, પણ પેલા પ્રશ્ન ટીક કરી નાખો. જીવલી ક્યારે ડઘાઈ ગઈ? તો કાપડની આશાએ બેઠેલી જીવલી સામે ભોજાએ જીવતા જાગતા બાળકને રજૂ કર્યું ત્યારે જીવલી ક્યારે ડઘાઈ ગઈ? તો કાપડની આશાએ બેઠેલી જીવલી સામે જીવતા જાગતા બાળકને ભોજાએ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. ડઘાઈ જવું એટલે ડરી જવું, ડઘાઈ જવું એટલે ડરી જવું. બે વસ્તુ ટીક કરાવી. હજી ત્રીજી વસ્તુ ટીક કરો. ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. સંયોજકમાં પૂછાય. ફરીવાર વાંચું છું. ભોજાએ જ્યારે કપડા ઉપરાંત જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. હવે એને વાક્ય આવી રીતે બનાવવાનું છે. પહેલું વાક્ય જ્યારે પહેલા લઈ લેવાનું, જ્યારે ને ત્યારે. હવે પહેલું વાક્ય ભોજાએ કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું, પહેલું વાક્ય. બીજું વાક્ય જીવલી ડઘાઈ ગઈ. પહેલું વાક્ય ભોજા પહેલા જ્યારે લઈ લેવાનું એટલે વાક્ય સરળ બને. પહેલું વાક્ય ભોજાએ કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું, પહેલું વાક્ય. બીજું વાક્ય જીવલી ડઘાઈ ગઈ. ખીજડીએ ટેકરે અનેક જાતના ચરિત્રો એટલે ચરિત્રો, ભૂત પ્રેત થતા જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા. જીરવ્યા હતા એટલે કે સહન કર્યા હતા. આજનો બનાવ કોઈ ચરિત્ર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની, વત્સલ એટલે વહાલી, પ્રેમાળ, વત્સલ એટલે વહાલી, પ્રેમાળ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું એટલે કે ભેટી ગઈ. છાતીએ લીધું એટલે કે ભેટી ગઈ. ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાં એટલે કે થરમાં, લેયરમાં છિદ્રોમાંથી એટલે કે કાણામાંથી પ્રાણવાયુ એટલે શ્વાસ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા, ઉષ્મા એટલે હૂંફ મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. તે મધરાતે જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. હવે શું થાય છે એ હવે પછીના લેક્ચરમાં જોશું. આપણે લેક્ચરના બે કે 3 ભાગ પાડ્યા છે. 2 ભાગ તો પાડ્યા, હવે ત્રીજો ભાગ પડશે. ત્રીજો ભાગમાં પાઠ અડધો બાકી છે, પૂરો થશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અંડરલાઈન થશે, ટિપ્પણ શબ્દ સમૂહની બધું અંડરલાઈન થશે અને પછી તમારે છે એ 1-2 વાક્યના પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી મારે તમને લખાવવાના છે એ લખાવાશે. આ 3 વસ્તુ ત્રીજા લેક્ચરમાં થશે. 3 ભાગ પાડ્યા છે. પહેલા ભાગમાં લેખક પરિચય અને પાઠનો પરિચય ભણ્યા, પાઠ અડધો ભણ્યા, જેમાં જીવલો છે એ પોતાનું જીવન કેવી રીતે વિતાવતો હતો, એની ગરીબી કેવી હતી, પોતે પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરતો હતો એનું બધું વર્ણન છે. બરોબર. અને બીજો પાઠ છે, બરોબર, બીજો ભાગ છે એમાં એને ચોરી કરવાનો વિચાર માંડી વાળીને ખીજડીયાના ટેકરામાંથી છે પેલું કાપડ બહાર કાઢવાનું હતું એ વિચારનું વર્ણન છે. અને ત્રીજો ભાગ છે એ આપણે હવે ભણવાનો છે કે ડેલીની સાંકળ ખખડાવી તો માસ્તરે શું એને સજા આપી, માસ્તરે શું એને માફ કર્યો તો એને કાંઈ મદદ કરી, સજા આપી તો કોને હવાલે કર્યો. બરોબર. એ બધું આપણે ભણવાનું છે. પાઠ આખા ગુજરાતીમાં જો કોઈ સારામાં સારો પાઠ હોય તો આ છે. બરોબર. તો તમે એનો શાંતિથી વાર્તા રૂપે ખૂબ સરસ રીતના અભ્યાસ કરજો. ફરીવાર બોલી જાઉં છું. ખીજડીએ ટેકરે 4 માર્કમાં, 2 માર્કમાં અને 1 માર્કમાં પૂછાય છે. લેખકનું નામ ચુનીલાલ મડિયા છે. પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા કે નવલિકા છે. મેં તમને ત્યારે પણ કીધું હતું નવલકથા અને નવલિકામાં ઘણો જાજો ફેર છે. એ ફેર આપણે ભણ્યા છીએ. બરોબર. અને આપણે આ પાઠને મોસ્ટ આઈએમપી તરીકે લેશું. એનું કારણ એક જ છે કે આ પાઠમાંથી 4 માર્કનો પ્રશ્ન ન પૂછાય તો 2 માર્કના પ્રશ્ન પૂછાઈ જાય છે. 2 માર્કના ન પૂછાય તો 1 માર્કના પૂછાય છે. અને આ ત્રણેય ન પૂછાય તો વ્યાકરણ વધારે પૂછાઈ જાય છે. બરોબર. એ નિપાત તરીકે પૂછાય. કૃદંત, મેં કૃદંતે તમને કેટલા ટીક કરાવ્યા, નિપાત 2-3 ટીક કરાવ્યા. તો એ તમે તમારી પાસે રાખજો, અંડરલાઈન કરતા રહેજો, સારી રીતે અભ્યાસ કરી નાખજો. ત્રીજો ભાગ એ રીતે છે, હું ભણાવું પહેલાં વાંચી લ્યો તો તમને મજા પણ આવશે અને તમને તે ખબર પડશે કે વાર્તા કેવો વળાંક લઈ શકે ને વાર્તાને વળાંક કેવો આપી શકાય. બરાબર. એટલે જ મેં તમને આ પાઠની વાર્તાના ખૂબ સારી રીતે વખાણ કર્યા છે. કારણ કે બાકી ઘણા બધા પાઠ એવા છે કે કંટાળાજનક છે, જે ખરેખર મજા ન આવે ને લાઈફમાં ઉપયોગી પણ ન બનતા હોય. બરાબર. આમાં મજા તો આવે છે. બરાબર. કોઈ ગરીબ વ્યક્તિની છે વ્યથા પણ આપણને સમજાય છે. હવે છેલ્લે
ગરીબ વ્યક્તિને વળતર કેવું મળે છે એ આપણે હવે પછીના વિડીયોમાં જોશું અને પાઠ પૂરો કરશું, બધું ટીક કરશું, મોસ્ટ ટાઈમ ટીક કરશું, પછી હોમવર્કના પ્રશ્નો લખશું. બરાબર? તો અત્યારના આપણે બીજો પાઠ છે એ થોડોક બાકી રાખીને બીજો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. વિડીયો મેં તમને પૂરો થઈ ગયો એમ કીધું છે, પણ એક કામ બાકી રહી ગયું છે. આપણે 5 મિનિટનું એ કરી નાખીએ. હું તમને 5 કે 7 પ્રશ્નો લખાવું છું, કારણ કે દરરોજનું હોમવર્ક આપણે નહીં કરીએ તો પછી આપણું કામ તે થોડુંક અધૂરું રહેશે. 5 કે 6 પ્રશ્નો લખાવું છું, એ તમે લખી લો એટલે આજનું કામ પૂરું થઈ જાય. વધુ પ્રશ્નો નથી અને 1-2 વાક્યના જ પ્રશ્નો છે, એટલા માટે પહેલો પ્રશ્ન લખો. જીવલી ક્યારે ડઘાઈ ગઈ? જીવલી ક્યારે ડઘાઈ ગઈ? બીજો પ્રશ્ન લખો. ભોજાએ પોતાનું જીવન સૂત્ર ક્યારે અમલમાં મૂક્યું? ભોજાએ પોતાનું જીવન સૂત્ર ક્યારે અમલમાં મૂક્યું? ત્રીજો પ્રશ્ન લખો. ભોજાએ કઈ વૃત્તિ કદી કેળવી ન હતી? ભોજાએ કઈ વૃત્તિ કદી કેળવી ન હતી? પછી ભોજાનું જીવન સૂત્ર શું હતું? ભોજાનું જીવન સૂત્ર શું હતું? પછી ભોજાને કઈ આદત હતી? ભોજાને કઈ આદત હતી? પછી ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે થતો હતો? ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે થતો હતો? પછી પોસ્ટ માસ્તરને શા માટે આઘાત લાગ્યો? પોસ્ટ માસ્તરને શા માટે આઘાત લાગ્યો? પછી કબરનું ખોદકામ કરવાનું કામ, કબરનું ખોદકામ કરવાનું કામ ભોજા માટે કેમ સહેલું હતું? કબરનું ખોદકામ કરવાનું કામ ભોજા માટે કેમ સહેલું હતું? પછી કબર ખોદતી વખતે ભોજાએ કઈ સંભાળ લેવાની હતી? કબર ખોદતી વખતે ભોજાએ કઈ સંભાળ લેવાની હતી? પછી ભોજો કેમ ભડકી ઉઠ્યો? ભોજો કેમ ભડકી ઉઠ્યો? અને ભોજાએ કેમ ચોરી કરવાનો વિચાર માંડી વાળ્યો? ભોજાએ કેમ ચોરી કરવાનો વિચાર માંડી વાળ્યો? આ પ્રશ્ન બાકી લખાવવાના બાકી રહી ગયા હતા, એટલે ફરીવાર છે એ થોડું વિડીયો કમ્પ્લીટ કરીને પછી થોડું એડ કરવું પડ્યું. તો આટલો હોમવર્કમાં તમે લખી નાખજો. બાકીના થોડોક પાઠ બાકી છે, એના પ્રશ્નો છે એ પાઠ પૂરો થઈ જાય પછી હું તમને લખાવીશ. પછી